નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ દેશના પ્રથમ ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે 4399 દિવસ વડાપ્રધાન પદે રહીને નવો રેકોર્ડ સ્થાપિત કરવાના પ્રસંગે વડતાલ ધામ ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાધામ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ચેરમેન ડોક્ટર સંત સ્વામી તથા કોઠારી સ્વામીના પ્રમુખ સ્થાને નડિયાદના સિનિયર ધારાસભ્ય અને ગુજરાત સરકારની જાહેર હિસાબ સમિતિના ચેરમેન પંકજભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે નડિયાદ મહાનગરપાલિકાના મેયર મનીષભાઈ પટેલ, ડેપ્યુટી મેયર કલ્પેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરાગભાઈ, મહાનગરપાલિકાના કાઉન્સિલરો તેમજ સંગઠનના વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યા હતા। મહાઆરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનોએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ભારત વધુ વેગથી વિકાસના પંથે આગળ વધે તેમજ તેમનું માર્ગદર્શન વર્ષો સુધી પ્રાપ્ત થતું રહે। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય તથા વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। જય સ્વામિનારાયણ, ભારત માતા કી જય। આજે સમગ્ર વિશ્વ ફલક ઉપર ભારત માતાનું નામ ગૌરવથી પ્રસ્થાપિત કરવાનું શ્રેય આપણા આદરણીય લોકલાડીલા હિન્દુ હૃદય સમ્રાટ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નામે જાય છે। આજના દિવસે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ, નડિયાદના મેયર શ્રી મનીષભાઈ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન અને કોર્પોરેટર સાથે અમારા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામીની અધ્યક્ષતામાં મોદી સાહેબે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે ભારતમાં સૌથી વધુ દિવસો સુધી અક્ષુણ્ણ શાસન આપ્યું એ નિમિત્તે મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। એમાં વડતાલ સંપ્રદાય અને એના અનુયાયીઓ, સંતો, હરિભક્તોએ બહોળી સંખ્યામાં લાભ લઈ અને આપણું રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર બને। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા દેશ માટે, રાષ્ટ્રના વિકાસ માટે જે સ્વપ્ન જોયું છે એ સ્વપ્ન ભગવાન લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી વહેલામાં વહેલું પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી છે। અને ખાસ કરીને આજના દિવસે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આયુષ્ય નિરામય બને એના માટે પણ પ્રાર્થના કરી છે। જય સ્વામિનારાયણ।